વડોદરામાં ચૈત્રી નવરાત્રિની આઠમની શ્રદ્ધાભેર ઉજવણી. શહેરના પ્રસિદ્ધ બહુચરાજી મંદિરે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા. વડોદરા શહેરમાં ગાયકવાડી સમયથી સ્થાપિત ઐતિહાસિક બહુચરાજી મંદિર ખાતે આજે ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. આજના પવિત્ર દિવસે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા છે. શહેરના વિવિધ માતાજીના મંદિરોમાં પણ આઠમના દિવસે વિશેષ પૂજા અર્ચના અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. ચૈત્રી નવરાત્રિની આઠમનો મહિમા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે અને આ દિવસને જપ, તપ અને અનુષ્ઠાન માટે અત્યંત પવિત્ર ગણવામાં આવે છે. આ પ્રસંગે મંદિરોમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો અને ભક્તોએ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. શહેરભરમાં ભક્તિભાવ સાથે નવરાત્રિની ઉજવણી ચાલી રહી છે અને મંદિરોમાં દિવસભર શ્રદ્ધાળુઓની અવરજવર ચાલુ રહી હતી. કારેલીબાગ સ્થિત દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત બહુચરાજી મંદિરના પૂજારી રવિરાજ જયરામભાઈ પૂજારી ચૈત્ર નવરાત્રિ વિશે જણાવું છું કે આજે ચૈત્ર નવરાત્રિની આઠમ છે અને જેમ કે આસોડા નોરતા ગરબે ઘૂમવાના છે, જ્યારે ચૈત્રના નોરતા જપ, તપ, અનુષ્ઠાન વગેરે કરવાના છે. અને તમે જોઈ શકો છો કે પ્રતિવાર્ષિક જેમ આ વર્ષે પણ બહુચરાજી મંદિરમાં મહાઅષ્ટમીનો હવન રાખેલ છે. જેમ કે આપણા ત્યાં આગળ નવરાત્રિ 9 દિવસ માતાની અલગ અલગ સ્વરૂપોની ઝાંખી લોકોને કરવામાં આવે છે, લોકોને ઝાંખી થાય છે. અને અમુક ભક્ત એવા પણ આવતા હોય છે કે જે માનું સ્વરૂપ જોયા પછી પોતાનો ઉપવાસ છોડતા હોય છે. હવન કેટલા વાગે શરૂ થશે? હવન બપોરે અત્યારે ચાલુ જ છે 9 વાગે અને 5 વાગે હવનની પૂર્ણાહુતિ થશે.